અન્ડરસ્ટેન્ડિંગ જે મેળવી છે એ કઈ જગ્યાએ કામ કરવાથી અન્ડરસ્ટેન્ડિંગ ઉત્પન્ન થશે. હવે આપણે આ પ્રશ્ન કરી લઈએ. અન્ડરસ્ટેન્ડિંગ ઉત્પન્ન કરવી છે. અન્ડરસ્ટેન્ડિંગ એટલે પરસેપ્શન. આપણે જગતને જે દ્રષ્ટિકોણથી જોઈ છીએ, અત્યારે આપણે જગતને આપણે સ્મૃતિના માધ્યમ દ્વારા ટચ કરી છે, અને સ્મૃતિ તો સ્વાર્થમાંથી બનેલી છે. એમાંથી આપણે, અથવા તો સ્મૃતિ એવી વસ્તુ છે કે જે આપણે દાખલા તરીકે આપણે ગોગલ્સ કાલ ચડાવ્યા છે, તો લાલ હોય લીલો હોય તો તમને લાલ લીલું બધું દેખાડે. એમ સ્મૃતિ છે એ પોતાનો કલર ચડાવીને વસ્તુને દેખાડે છે. એટલે આપણને દેખાતું નથી, જે છે એને બદલે કલર ચડાવી દે છે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ છે એ સ્મૃતિમાંથી નથી આવવાની. તો હવે અન્ડરસ્ટેન્ડિંગ આવશે ક્યાંથી? એટલે કઈ જગ્યાએ કામ કરશું કે જ્યાંથી અન્ડરસ્ટેન્ડિંગ ઉત્પન્ન થશે, એમ સમજ ઉત્પન્ન થાય, એવું કયું ક્ષેત્ર છે કે ત્યાં જવાથી થાય છે? એક બહારનું આકાશ છે. આ બહારનું જે આકાશ છે, તો આ બહારના આકાશની અંદર સૂર્ય છે. આ બહારનું જે આકાશ છે એમાં સ્પેસ છે, જગ્યા છે, એમાં સૂર્ય છે. બહારના સ્પેસમાં આપણે જ છીએ, બીજું કોણ છે? સૂર્ય, ચંદ્ર, તારા, જેટલા પદાર્થો જે તમને દેખાય બધા એમાં આ આકાશની અંદર રહે છે. વ્યવહારિક જે આકાશ છે એની અંદર આ પદાર્થો રહે છે. તો આપણા ચિત્તના આકાશમાં શું રહે છે? ચિત્તના આકાશમાં શબ્દ અને વિચાર રહે છે. આપણું જે ચિત્તનું આકાશ છે એક અલગ આકાશ છે. આ જે વ્યવહારિક આકાશમાં ઇન્દ્રિયો દ્વારા આપણને બધું જાણી શકાય. અંદરના આકાશમાં ઇન્દ્રિયો દ્વારા ન જાણી શકાય. અંદરના યંત્રને કોઈક બીજું જાણનાર જોઈએ આમાં. એટલે બહારની ઇન્દ્રિયો ના હાલે. વ્યવહારિક જગતમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા આપણે બહારના જગતને જાણી શકીએ, પણ અંદરનો શબ્દ અને વિચારનો પ્રદેશ છે એના ઉપર કોણ કામ કરે? શબ્દ અને વિચારનો જે પ્રદેશ છે ને એને જ આપણે વૃત્તિ કહી છીએ. અને આ વૃત્તિનો નિરોધ છે એ જ સમજ છે. વૃત્તિનો નિરોધ કરવો, વૃત્તિને કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરવી. તમે એમ સમજો કે આપણે ખાઈ છીએ, ખાવાનું કામ કરી છે આપણે, પચાવવાનું કોણ કરે છે? કુદરત. એટલે એક કામ આપણે કરીએ છીએ, એક કામ ઈ કરે છે. એમ આની અંદર ઇમ્પ્રેશન છે ને અંદર લઈ જાય છે. માનો કે હું આ આંખ ખુલી છે એટલે એ કોઈની પણ છાપ લઈ આવશે અંદર. કાન છે તો કોઈ પણ શબ્દ લઈ આવશે ને. કુદરત જે કામ કરે છે એ બતાવું છું તમને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, દાન એટલે ઇન્દ્રિયોના માધ્યમ મારફત બ્રેઇન સેન્ટર લગીને ઇમ્પ્રેશનને લઈ જાવી એ કામ કુદરત કરે છે. હવે પછીનું કામ કોણ કરશે? આ કુદરતે કરી દીધું, આટલું કામ કરી દીધું કુદરતે. હવે શું કરશો? જેમ આપણે ખાવાનું કામ કરી છીએ, જમવાનું કામ આપણી હાથે કરી છીએ, અને પછીનું કામ છે એ કુદરત કરે છે. એમ આ કુદરત છે ઇમ્પ્રેશન અંદર લઈ જાય છે, ત્યાં લગીનનું કામ એ કરે છે. પછી બ્રેઇન સેલ લગીન ઇમ્પ્રેશન લઈ જાય છે, ત્યાં લગીનનું કામ એ કરે છે. હવે શું કરશો? હવે પછીનું કામ કંઈક કરવાનું છે આપણે. હવે પછી બ્રેઇન થી કોન્શિયસનેસ લગીન, એટલે આપણી અંદર જે જોનાર તત્વ છે ત્યાં લગીન કોણ લઈ જશે? હવે પછીનું કામ છે આ. હવે બરાબર રીતે આપણે આંતરિક પ્રક્રિયા સમજી લઈએ. પેલા ઇમ્પ્રેશન અંદર આવી, અને ઇમ્પ્રેશન છે એ બ્રેઇન સેલ દ્વારા અંદર ગઈ, અને અંદર ગઈ એની હારે મન જોડાણું. એ જે જોડાય છે એની અંદર પ્રભાવ છે. મન જે જોડાય છે એને બહારનું હિપ્નોટિઝમ છે, સમાજનું, બાયોલોજીનું, ધર્મનું, આ બધું હિપ્નોટિઝમ છે. એટલે એની અંદર એક પ્રભાવ જાય છે, અને એ પ્રભાવ જાય છે એટલે અંદર દાખલા તરીકે એક વ્યક્તિને જોયો એટલે આ સંદેશો બ્રેઇન સેલ લઈને ગયું, મન એને જોડાણું. એટલે મન જોડાણું એટલે એ વ્યક્તિ મને ગમે છે તો અંદર વૃત્તિ ખુશીની થશે, જો નહીં હોય તો ના ખુશીની થશે. આ જે ખુશી અને ના ખુશી થઈ ને એ ચિત્તનો પ્રદેશ છે. આ જે પ્રદેશ છે એ ચિત્તનો પ્રદેશ છે, અને આ વૃત્તિનો નિરોધ છે એ આપણી અન્ડરસ્ટેન્ડિંગને જન્માવશે.
આ જે છે, હવે આની અંદર આટલું સમજાય છે પેલા આટલું? એટલે આ તમે મન કયો છો એ ખાલી સ્મૃતિ કે સ્મૃતિ સિવાય કઈ એમાં ભેગું છે? ના ના, એમાં કંઈક ભળેલું છે. એટલે એની અંદર તો કંઈક અંશમાં બુદ્ધિ જોડાયેલી છે, એક સેન્સથી બુદ્ધિ જોડાયેલી છે. મન એટલે જે પ્રભાવો જે હોય ને એનું બનેલું મન. એટલે માનો કે એક ઇમ્પ્રેશન લઈ ગયા પછી કોકને જોડાવવું તો પડે ને, અને જોડાય તો આપણને પ્રતીતિ થાય. માનો કે જોડાણા એટલે મન જોડાણું, મન ન જોડાય તો પ્રતીતિ થાય નહીં. એટલે પ્રતીતિનું સાધન છે એ મન છે. પ્રતીતિ થાય, આપણે કોઈ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની પ્રતીતિ થાય એ મન છે. હવે શું કરશો? અન્ડરસ્ટેન્ડિંગ ઉત્પન્ન કરવા માટે હવે ચિત્ત પ્રદેશમાં ગમો ને અણગમો, આ મને આ જોયું એટલે આની અંદર રિએક્શન આવ્યું, ગમ્યું અથવા ના ગમ્યું, રાગ અથવા દ્વેષ. તો આ રાગ અને દ્વેષ જે જગ્યાએ ઊભા થાય છે એ છે ચિત્તનો પ્રદેશ છે. હવે આના ઉપર અન્ડરસ્ટેન્ડિંગ કરવી છે. એટલે કુદરત જે હેલ્પફુલ છે અને કેવી રીતે આપણને હેલ્પ કરવા માંગે છે એ આપણે બતાવવા માંગીએ છીએ. ચિત્ત પ્રદેશમાં એક્શન રિએક્શન થયું તો એક્શન રિએક્શન ચિત્ત પ્રદેશમાં થાય છે, અને ચિત્ત પ્રદેશ સતત રીતે આ જે અંદર મનના પ્રભાવો જે લઈ આવે છે એના પ્રત્યે એક્શન રિએક્શનો બતાવવા રાખે છે. એટલે ચિત્તનો પ્રદેશ છે એ ભરેલો પ્રદેશ છે. આપણા ચિત્તનો પ્રદેશ છે એ ભરાયેલો પ્રદેશ છે, કંઈ ખાલી જગ્યા નથી ચિત્તના પ્રદેશમાં. અને ચિત્તના પ્રદેશમાં ખાલી જગ્યાની શરૂઆત કરવી એને ધારણા કહેવાય. ચિત્તની અંદર સ્પેસ બનાવવું, એને સ્પેસ બનાવવાની પ્રક્રિયા કરવી એ ધારણાનો પ્રદેશ છે. અને ધારણા સતત રીતે કરવામાં આવે તો એ ધ્યાન કહેવાય, અને એનું સાતત્ય અમુક લગીન વધે એટલે સમાધિ કહેવાય. તો આ આપણે સમજાય છે બરાબર? કુદરત છે એ આપણને ઇવોલ્વ કરવા માંગે છે, અને ઇવોલ્યુશન આ ચિત્તના પ્રદેશમાંથી જ થઈ શકે એમ છે. અગર બીજી કોઈ જગ્યા નથી કે જ્યાંથી આપણું ટ્રાન્સફોર્મેશન થઈ કે સમજ થઈ શકે. કુદરત છે એ આપણને ઇવોલ્વ કરવા માંગે છે, અને ઇવોલ્યુશન આ ચિત્તના પ્રદેશમાંથી જ થઈ શકે એમ છે. અગર બીજી કોઈ જગ્યા નથી કે જ્યાંથી આપણું ટ્રાન્સફોર્મેશન થઈ કે સમજ થઈ શકે.